હું તો એટલા ટમેટા વીણે ને તો મારા ટુકડીવાળા બધા મને એમ જ કહે કે રેણુકા ટમેટા વીણતી જ નથી. તો ખરા મેં ઘડીકમાં કેટલા ટમેટા વીણી નાખ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આપણે તમને ખબર જ હશે કાલે હું ઘરે હતી અને આજે આપણે આવી ગયા છીએ કામે. તો આપણે અત્યારમાં નીંદી છે ટમેટી. તમને રોજની ખબર જ હશે કે ઝાકળના હિસાબે તો તમને રોજ જ કહો જ છું ઝાકળનું. તો આજે પણ આપણે એ જ રીઝન છે. તો આપણે અત્યારમાં નીંદી છે અને પછી પાછા આપણે થોડી વાર પછી આપણે ટમેટા વીણવાના જ છે. આ તો ત્યાં સુધી તમે બ્લોગમાં બની રહેજો. તમે જુઓ મિત્રો, આ કાચા ટમેટા કેટલા છે. હજી આમાં હજી પાયકા ઓછા છે ને આ બધા કાચા ટમેટા છે. ફાલ બહુ જ છે હું ટમેટીમાં. હજી આમાં પાયકા ઓછા છે, ક્યાંક જ પાકેલું ટમેટું છે. એટલા માટે હમણાં આપણે આ વાડીમાં મોડું ટમેટું વીણવાનું છે, પાકી જાય પછી. જો તમે પણ કાચું ટમેટું છે, હજી પાક્યું ઓછું છે. જોઈ લો તમે પણ બધા. તો આપણે આવી ગયા છે હવે ટમેટા વીણવામાં. તો તમે જોઈ લો, બહુ જ ટમેટું પાક્યું છે. જો આ વાડીમાં બહુ જ ટમેટું છે. તો આપણે આ ટમેટા વીણીએ છીએ. જો તમે પણ તો આપણે મેળા છે હવે ટમેટા વીણવા. તમે જો કેવું ટમેટું પાક્યું છે. આ બતાવો ટમેટા, બતાવો આ બધા કેટલા ટમેટા પાક્યા છે. હું તો એટલા ટમેટા વીણે ને તો મારા ટુકડીવાળા બધા મને એમ જ કહે કે રેણુકા ટમેટા વીણતી જ નથી. તો ખરા મેં ઘડીકમાં કેટલા ટમેટા વીણી નાખ્યા. તો એ બધા મને ખીજાયા જ કરે. હાવ કાલથી કામે જ નથી આવું, આ ટુકડી ભેગું જ નથી. હું કામે આવું ને તો કેવા ખીજાય મને. જો તો હું કેટલી સ્પીડમાં ટમેટા વીણું ને તો એમ કે આ વીણતી જ નથી ટમેટા એમ. જો કેવું ટમેટું વીણું છું બાપા, હું દુનિયાના ટમેટા વીણું. તો મિત્રો વાગી ગયા છે 12:30 ને હવે અમે જઈએ છીએ જમવા. તો બધાય જમવા આવો ત્યાં સુધી તમે વ્લોગ જોયા કરજો. તો મિત્રો વાગી ગયા છે હવે 1:45 અને આપણે હવે સડી ગયા છીએ કામે. અને લીધું છે ટમેટાનું કેરેટ મેં માથે. અને આપણે આજે રહ્યા છીએ કેરેટમાં. એટલે હું તો કેરેટ હારું છું. આ કેરેટમાં 20 કિલો ટમેટા હમાય. એટલે આપણે એ 20 કિલોનું એટલા કેરેટ ઉતાર્યા છે ટમેટાના. જુઓ તમે, આ કેરેટ ઉતારવાવાળો માણા પૈતે કેરેટ જો આખા ભરાઈ ગયા. કેટલાની થરી છે? 4ની. 1 2 3 4 4ની થરી. તો હવે મિત્રો આપણે હવે જઈએ છીએ ઘેરે. વાગે ગયા છે 5:45 ને હવે જઈએ છીએ ઘેરે. તો ઘેરે જઈએ તો સચિનનો લોક બતાવીશ તો ત્યાં સુધી તમે જોયા કરજો. તો મિત્રો આપણે આવી ગયા છે હવે ઘેરે. અને ઘેરે આવી અને હું તો રસોઈ બનાવવાનો પ્લાન કરતી હતી. તો દિનેશે તો એ પ્લાન વિચારી જ લીધો છે. તો તમને પણ હું બતાવું એનો પ્લાન કેવો હતો, શું બનાવવાનું હતું એ હું તમને વ્લોગમાં બતાવું છું. તો તમે જોયા કરો. તો મિત્રો આપણે હવે હું તમને કહું છું કે દિનેશે કર્યો હતો ભાજીનો પ્લાન કે ભાઈ આજે આપણે ભાજી બનાવી છે અને 10 જણાની ભાજી બનાવી છે. એટલે હજી બનાવવાનું ચાલુ જ છે, હજી બની નથી પરફેક્ટ બનશે એટલે હું તમને વ્લોગમાં બતાવી દઈ કે આજે દિનેશે બનાવી છે ભાજી. ચાલો એ સુલે બનાવે છે ભાજી. જોઈ બાકી એમ હજી તો સ્ટાર્ટિંગ કર્યું છે. તમે હજી વિચારતા હશો કે હજી ભાજીમાં કલર કેમ નથી દેખાતો, પણ હજી સ્ટાર્ટિંગ કર્યું છે બનાવવાનું. એટલે ફૂલ આપણે તૈયાર થઈ જાય એટલે હું તમને વ્લોગમાં બતાવીશ. ઓકે, ત્યાં સુધી તમે વ્લોગમાં બની રહેજો. મિત્રો આપણે ફાઇનલી બની ગઈ છે ભાજી અને અમે બધા જમવા બેસી ગયા છીએ ભાજીવાળા. અને આ તપેલું ભરીને ભાજી બનાવી છે. તમે પણ જોઈ લો બધાય. તો તમે બધા આવી જાઓ જમવા. ત્યાં સુધી અમે પણ જમી લઈ. તો બધાને બાય બાય. તો મિત્રો આપણે આજના વ્લોગને આપીશું આપણે વિરામ અને મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. તો તમને મારો નવો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. ત્યાં સુધી બધાને બાય બાય.